નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમારા ડર કરતા મોટા સપનાઓ જોવાથી સફળતા મળે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરે આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 14/1/2024 રવિવાર, પોષ સુદ ત્રીજ, તિથિ છે 8:01 સુધી, ઘનિષ્ઠા નક્ષત્ર છે 10:23 સુધી, પછી શત તારા નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો આજે વિનાયક ચોથ છે. ચોથ તિથિનો ક્ષય પણ થાય છે. પંચક દિન છે. રાજયોગ સૂર્યોદયથી 8:01 છે. વિષ્ટિ 18:28 થી 29 સુધી છે. વ્યતિપાત સમાપ્ત થાય છે 26:40. રવિ યોગ પ્રારંભ થાય છે 10:23. આજે મકર સંક્રાંતિ દિન છે. મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે 26:44. એટલે સંક્રાંતિ પુણ્યકાલ આવતીકાલે તારીખ 15મીએ સોમવારે સૂર્યોદયથી સૂર્યાસ્તનો પણ ગણી શકાય. જી જી. આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. વાણી પર પ્રભાવ આજે વધુ જોવા મળે. કોઈને પણ આજે તમારી વાતચીત થકી થોડાક પ્રભાવિત પણ કરી શકો. મુલાકાત સફળ રહે તેવું પણ બની શકે. મુસાફરીની સંભાવના તમારામાં આજે વધુ દેખાઈ શકે છે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ, વ, ઉ. પરિવર્તનના યોગ બને. કઈ વિચારોના કે કઈ પણ પ્રકારના કાર્યના પરિવર્તન તમારામાં વધુ વિચાર બને. આત્મવિશ્વાસ આજે તમારામાં વધુ જોવા મળે, જેની સારી અસર આજે તમારી દિનચર્યામાં અને ઉત્સાહમાં પણ પડી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે, જેની સારી અસર આજે દિનચર્યા પર પણ પડી શકશે. મિથુન રાશિ, આ જાતકોએ વાતચીત કરવામાં થોડી કાળજી રાખવી. શક્ય હોય તો કોઈની સાથે વાતચીતમાં દલીલબાજી ન કરવી એ પણ સલાહભર્યું છે. નવું આયોજન થાય કે નવા કાર્યની કંઈ પણ વિચારણા થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં થોડીક વધુ જોવા મળે તેવું બની શકે. જી. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય છે, પન્નાબેન છે. પન્નાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1992. ફરીથી જણાવશો? 3/1/1992. જી. જન્મ સમય જણાવો. જન્મનો સમય છે રાત્રિના 1:06. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારા બાબાને જોબ ચેન્જ કરવાની છે. જોબ અત્યારે સારી નથી અને હજી મેરેજની કોઈ વાત આવતી નથી અને એડજસ્ટ થતું નથી મેરેજમાં. જી. ક્યાં થશે, ક્યારે થશે અને લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ થશે જી એ પૂછવું હતું. ચોક્કસ. જો સૌપ્રથમ આપણે જોબની વાત કરીએ તો જોબ માટે પ્રયત્ન કરો, કારણ કે હાલમાં
સમય સાથ આપે તેવો લાગી રહ્યો છે. વર્તમાન નોકરીમાં પણ કોઈ સારી તક દેખાય અથવા કામકાજની પદ્ધતિમાં સુધારો આવે તેવું પણ બનવા જોગ કહી શકાય. માટે તમે એ બાબતે થોડાક હકારાત્મક અભિગમ રાખી અને પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. નોકરીમાં એ ઉત્તરોત્તર પ્રગતિ કરે, સ્થિરતા મળે તે હેતુથી જો એ દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની એક માળા કરે અને ગાયત્રી માતાને પ્રાર્થના કરે ને એ વધુ ઈચ્છનીય બને છે. લગ્ન વિષયકની જે વાતચીત માટે તમે જે વાત કરો છો તો તેના માટે પણ 2024 સારું છે, 25 મધ્યમ છે અને 26 ઘણું સારું છે. એટલે તમે એ બાબતે ધીરજ રાખ્યા ને થોડી ધીરજ અને વ્યવહારુતા રાખીને તમે કામકાજ રાખો છોકરી જોવા બાબતે તો તમારા માટે વધુ અગત્યનું લાગી રહ્યું છે. હવે આના માટે એને સારું પાત્ર મળે તે હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને જ કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તદુપરાંત મહિનામાં એકવાર નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે ને એ એના માટે વધુ યોગ્ય છે. એટલે સમય તમારા માટે થોડો સુધારાલક્ષી છે જ. એટલે આ બંને કાર્ય માટે હકારાત્મક અભિગમ રાખીને કાર્યવાહી કરશો તો ચોક્કસ સારા ફળ મળી શકશે. ભગવાનજીભાઈ જોડાઈ ગયા છે. ભગવાનજીભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. ભગવાનજીભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. રાશિફળની વાત કરીએ, કર્ક થી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને કામકાજમાં ઉત્સાહ જોવા મળે. કંઈક વાત એવી બને જેને કારણે તમે ઉત્સાહિત થઈ જાઓ અને સારી અસર કામકાજ પર પડી શકે. તમને તમારા કાર્યમાં અન્યોનો સહયોગ, માર્ગદર્શન મળે જેની સારી અસર કામકાજ પર પણ પડે તેવું બને. આરામ કરવાનું પણ આજે તક મળે તો તમે વધુ પસંદ કરો તેવું પણ લાગી રહ્યું છે. એટલે તમને આજે આરામ કરવાની વૃત્તિ પણ થોડીક વધુ જોવા મળી શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આજે વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય. આજે વ્યવસાયલક્ષી વાત સાથે સાથે ઇતર વાતો થોડીક વધુ જાય. ઇતર વાતોમાં તમારા આજે સમય પણ વધુ વ્યય થાય તેવું બની શકે અને વાતચીત કરવામાં આજે તમને ઉત્સાહ, સંતોષ પણ વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય એ વાતચીત પણ આજે થઈ શકે. ક્યાંક પોતાના મનની કોઈ વાત રજૂ કરવાની હોય અથવા કોઈ પણ નવા આયોજન અંગે ક્યાંય ચર્ચા વિચારણા કરવાની હોય, અંગત બાબત હોય વગેરે જેવી બાબતોમાં કોઈ અગત્યની વાતચીત કરવાની હોય એ પણ આજે સંભવિત બને. એના માટે કોઈ તક પણ મળી શકે. માટે યોગ્ય ગણતરી હોય તો એ તક પણ તમારા માટે અનુકૂળ બની શકે છે. નવું જાણવા મળે, નવું શીખવા મળે અને આજે એવી વૃત્તિ તમારામાં વધુ જોવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આજે તમે કામકાજમાં વ્યસ્ત વધુ રહો તેવું કોઈ યોગ બને છે. કંઈ પણ કાર્ય એવું આવી જાય કે તમે થોડાક વ્યસ્ત બની જાઓ જેને કારણે તમે કામકાજ બાબતે થોડાક નાખુશ થાવ અથવા પરાણે કામ કરતા હોય તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે. પરંતુ આજે વિચારો, વર્તનમાં જેટલી તમારામાં ધીરજ હશે એટલી દરેક બાબતે અનુકૂળતા પણ રહેશે. હિત શત્રુ આજે થોડા કાબુમાં પણ રહે એટલે કંઈ પણ પ્રકારના ખટપટી વાતાવરણમાં પણ તમને કોઈ પ્રતિકૂળતા ન થાય તેવું પણ બનવા જોગ છે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે હિતકારી છે. જી અમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા.
હેમલભાઈ, દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી, મારે મારા માટે પ્રશ્ન પૂછવો. જન્મ તારીખ જણાવો આપની. 17/7/1981. જન્મ સમય? જન્મ સમય સવારે 8 થી 8:30 ની અંદર સવારે. જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ શ્રીપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારો પ્રશ્ન એ કે અમારે એક ઘરનો પ્લોટ ફૂટ ટાઈમ થી વેચાતો હોય નહીં, અને વેચવા કાઢીએ તો એની કિંમત મળતી નહીં. અને બીજું એક જગ્યાએ ધંધામાં પૈસા રોકાણા, એ પૈસા પાછા આવશે કે નહીં આવે? જી જી, જો તમારો જે બે પ્રશ્ન છે એ બંને પ્રશ્ન માટે એટલું કહી શકાય કે જે સૌપ્રથમ જમીનને લગતો પ્રશ્ન જે છે તો એના માટે તમારે મે મહિના પછી પ્રયત્ન સફળ થતા લાગે તેવું લાગે છે, એટલે તમારે એ અંગે થોડી ધીરજ અને કોઈનું માર્ગદર્શન લઈને કામ કરવું, ઉતાવળિયું પગલું ન ભરવું, એ જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની દ્વિધા થાય. જમીનનું કામકાજ પણ સારી રીતે પતી જશે, માટે તમે પ્રયત્નશીલ રહેશો એ આશા રાખીએ છીએ, કારણ કે તમારે ઉતાવળ કરવાથી પણ કોઈ દ્વિધા વધે નહીં એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હવે જે બીજા પ્રશ્નની વાત છે, જે નાણાકીય રીતે પૈસા ફસાયેલા છે, એના માટે પણ તમારે વ્યવહારુ અભિગમ રાખીને પ્રયત્ન કરવા ઈચ્છનીય બને છે. એમાં પણ કંઈ પણ હિસાબે કોઈની સાથે મતભેદ બંદૂક ન થાય તેવી રીતે વ્યવહારુ અભિગમ રાખીને પ્રયત્ન કરશો તો તમારે કદાચ ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ શકે ખરું, અને એના માટે પણ તમારે થોડી ધીરજ રાખવી પડે. આ બંને કાર્ય માટે, જમીન માટે અને આ ઉઘરાણી માટેના કામકાજમાં તમે દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાન ચાલીસાની પાછળ બજરંગ બાણ હોય છે, એ 5 વાર બજરંગ બાણના પાઠ ઘરે બેસીને જ વાંચો, એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને તમારા આ બંને કાર્યો ધીરેથી પણ સારી રીતે થાય તેવું કહી શકાય. અનેક દર્શક મિત્ર જોડાયા છે. ધર્મ પ્રકાશભાઈ છે, જે આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 1975, સ્થળ બોમ્બે. જન્મ તારીખ આખી જણાવો. 1975 1975 પણ તારીખ કઈ, મહિનો કયો? 28 મે. 28 મે. હા જી. સમય કયો છે? તમે 6:15 સવારે. જી. અને સ્થળ? બોમ્બે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવું છે, અત્યારે મારે ઓપરેશન થયું છે એન્જિયોપ્લાસ્ટી. મારા આગળનો સમય કેવો જશે? આગળ સમય? જી બિલકુલ. હવે તમારે જે ઓપરેશનની જે વાત છે એમાં પણ જો ગ્રહયોગ જોવા જઈએ ને તો જ્યારે પણ દાક્તરી માર્ગદર્શન હોય એ મુજબ તમારે ઓપરેશન કરાવો, એમાં કંઈ હાલમાં વાંધો ના લેવો જોઈએ, કારણ કે દાક્તરી માર્ગદર્શનને અનુસરવું વધુ અગત્યનું છે. હાલમાં ગ્રહયોગ તો મધ્યમ છે, એટલે કોઈ ખાસ મોટી ચિંતા થાય તેવી કોઈ વાત દેખાતી નથી, એટલે તમે એ બાબતે થોડું મક્કમ રાખો એ વધુ સારું. અને આગળ પણ જોવા જઈએ તો 2025 તમારા 2024 કરતાં પણ સારું જાય તેવા યોગ લાગી રહ્યા છે. એટલે તમને સારા આરોગ્યની સુખાકારી માટે જો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનનું ધ્યાન ધરી અને થોડી મિનિટ 5-10 મિનિટ શંકર ભગવાનના મંત્રના જાપનું રટણ કરો, તદુપરાંત તમે રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો ને તો આરોગ્ય અંગેની કંઈ પણ દ્વિધા હશે ને એ ધીરે ધીરે દૂર થશે એવું આપણે કહી શકીએ. મીનાક્ષીબેન જોડાયા છે. મીનાક્ષીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મને માટે પૂછવાનું છે, તેનો જન્મ તારીખ છે 26મી જૂન 1986. કઈ ફરીથી જણાવશો? ફરીથી? 26મી જૂન 1986. સમય? સમય છે સાંજનો 6:30 વાગ્યાનો. અને સ્થળ જણાવો. સ્થળ મુંબઈ છે. પ્રશ્ન જણાવો. કે એનો છે ને એક્સિડન્ટ થયો હતો તો હજુ સુધી એનું મોડાનું અલાઇનમેન્ટ અને દાંતનું અલાઇનમેન્ટ બધું બરાબર થયું નથી, અને કલાકાર હોવાથી એનો ફેસ એક્સપ્રેશન ને બધું બરાબર આવી શકતું નથી, એ બરાબર હસી શકતો નથી.
અને એને માટે શું ઉપાયો કરવા અને એને ક્યારે આ યોગ શરૂ થશે કે જ્યાંથી એ ફૂલ ફ્લેજ સિરિયલમાં અને એડમાં કામ કરી શકશે? જો સૌપ્રથમ તો તમારા પ્રશ્ન પરથી એવું લાગે છે કે આરોગ્ય અંગે એને કંઈ પણ પરિસ્થિતિ હશે એ સુધારા તરફી હોઈ શકે અને સુધારો રહેશે તેવા પણ યોગ 2024માં દેખાઈ રહ્યા છે. એટલે તમે આરોગ્ય અંગે કંઈ પણ ચિંતા ના કરો. જે પણ સારવાર ચાલતી હોય એ સારવાર યોગ્ય ઢબે તમે ચાલુ જ રાખો. અને વાત તમારી કારકિર્દીની લગતી છે. કારકિર્દીને લગતી વાતમાં પણ એવું કહેવાય કે એને કારકિર્દીમાં પણ કોઈ તકલીફ લાગતી નથી અને એના માટે કારકિર્દીમાં માટે એને તક મળશે એની પણ ધીરજ રાખો. અને મે મહિના પછી કારકિર્દી અંગે એના વધારે વિચારો ચોખ્ખા થશે, વિઝન ક્લિયર થશે અને એને કારકિર્દી અંગે કોઈ ઉત્સાહિત વાત પણ સાંભળવા મળી જાય તેવું લાગી રહ્યું છે. એટલે તમે થોડીક અત્યારે ધીરજ રાખો અને જે પણ ઉપચાર ચાલતા હોય એ પણ કરો. કારકિર્દી માટે તમારા માટે આ 2024માં જ મે મહિના પછી વધુ સફળતા દેખાય, વાત દેખાય અથવા કંઈ પણ પ્રકારની બીક હોય એ ઓછી થાય એવી વાત બની શકે ખરી. એટલે તમે થોડી ધીરજ રાખો અને હાલમાં તમે થોડું ધ્યાનમાં બેસવાનું રાખો એ વધુ સારું. તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એની ભક્તિમાં તમે વિશેષ ધ્યાન આપો એ વધુ અગત્યનું બને છે. અલ્પેશભાઈ જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/3/73. જન્મ સમય? જન્મ સમય રાત્રે 10 તારીખના રાત્રે 55 અને અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારો કેરિયર કેવું છે અને આમ સ્વાસ્થ્ય કેવું રહેશે એમ, અને મારા આગળ પ્રમોશન ની કઈ શક્યતા ખરી? ગવર્મેન્ટ જોબ કરું છું એટલે. જી, જો સૌપ્રથમ તો તમારા માટે જે 2024નું વર્ષ છે ને એ મધ્યમ છે. એટલે તમારે રાબેતા મુજબ ધીરજ, વ્યવહારુ બનીને સમય પસાર કરવો એ વધુ ઈચ્છનીય બને છે. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે ને એનો પણ યોગ્ય નિદાન થશે. એ તો એ બાબતે પણ તમે નિશ્ચિંત રહો તે વધુ સારું. પ્રમોશન માટેના તમારા જે પણ યોગ હોય ને એ યોગ તમારે આ 2024માં મધ્યમ છે, પરંતુ 2024ના અંતે કે 2025માં તમને યોગ વધુ પ્રબળ બને છે તેવું લાગી રહ્યું છે. એટલે તમે એ બાબતે પણ થોડું ધીરજ રાખી અને પરિસ્થિતિ સાથે એડજસ્ટ થાવ તો વધુ યોગ્ય કહી શકાય. તમને યોગ્ય રીતે સમય અનુસાર પ્રમોશન મળી રહે તે હેતુથી તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો, જેથી કરીને તમારા આરોગ્ય અને કારકિર્દી અંગે સુખાકારી રહે. તદુપરાંત તમારા રક્ષાત્મક અભિગમ માટે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે વધુ ઈચ્છનીય બનશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ તમારો વધે, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને, નવું જાણવા મળે, શીખવા મળે તેવા પણ યોગ બને છે. સામાજિક કાર્યો આજે થાય તેમાં યોગદાન આપો તેવું પણ બનવા યોગ છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી એ વધુ અગત્યની છે. નાની નાની બાબતે આજે વાતચીતમાં જરા ધ્યાન રાખશો તો ગેરસમજ ટાળી શકશો. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને તમારી દિનચર્યા આજે સરળ બને. ધીરજ રાખવી વાતચીત કરવામાં, કામકાજમાં કે વાહન ચલાવવામાં જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. ધન રાશિ મુલાકાતમાં આજે સમયની વ્યસ્તતા વધી જાય, કોઈને મળવા કરવાનું થાય તો એમાં ધાર્યા કરતા વધુ સમય પસાર થઈ જાય, ક્યાંક સમયનો વ્યય થાય તેવું બને. થોડી ધીરજ રાખવી આજે અગત્યનું છે, જેથી કરીને ઉશ્કેરાટ નિયંત્રણમાં રહે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત બની શકે છે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ.
આજે તમારા જાણવાની વૃત્તિ વધે, કઈ પણ પ્રકારની જિજ્ઞાસા વૃત્તિ તમારામાં વધુ જોવા મળે, ઉતાવળ કરવાની ભાવના તમારામાં વધુ રહે તેવું બને, મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું વધુ જરૂરી છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે, પરિચિત સાથે આજે સમય વાર્તાલાપ વધે તેવું પણ બને, સહયોગ આપવાની પણ ભાવના તત્પરતા તમારામાં રહે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટથી બચવું એટલે આજે શક્ય હોય એટલો સંયમ જાળવવો અગત્યનો છે. અંગત કાર્યમાં સમય વધુ પસાર થાય તેવું બને, થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ વધુ રહે. જી હેમલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.